વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કાર્યકરોએ અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ નોંધાવી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ અનોખી રીતે પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકી વિરોધ નોંધાવ્યો હતો। આપણા કાર્યકરોનો આક્ષેપ હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સામાન્ય જનતા પર ભાવ વધારાનો બોજ લાદવામાં આવી રહ્યો છે। વિરોધ દરમિયાન કાર્યકરોએ મોંઘવારી હટાવો દેશ બચાવો જેવા નારા પણ લગાવ્યા હતા। ત્યારબાદ કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને ભાવ વધારા મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સૌથી પહેલા તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે એ સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે। મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે। આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ કે તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે। આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી। 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે। એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે। એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે। પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે।